તારીખ 18/9/1990 નવસારીમાં જ્ઞાન પ્રચાર મંડળના દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસનું પ્રવચન. એમનું ચિંતન રહ્યું છે અને હું માનું છું કે એમણે હિન્દુ પ્રજાને વધુ વિભાજિત કરવાનું ખૂબ મોટું કાર્ય કર્યું છે અને સંગઠિત કરવાનું કદાચ વધારે અગત્યનું કાર્ય કર્યું છે. અને એમણે લખ્યું છે કે વ્યક્તિના અહમના કારણે થયેલું વિભાજન મોટે ભાગે દ્વેષમૂલક અથવા સ્પર્ધામૂલક હોય છે. એટલે વિભાજન માત્ર વિભાજનને રહેતા પ્રજા પ્રત્યેનું ઘર્ષણ રૂપ ધારણ કરી લેતું હોય છે. ભારતની પ્રજાની આ વિભાજિતતા છે એને માટેનું પણ એનું ખૂબ સુંદર નિદાન છે. ભારતની પ્રજામાં જે શૌર્યનો, સાહસનો જે અભાવ છે એને માટે પણ એમનું ચિંતન, એમની ચિંતા, અજંપો રંગ એમના પુસ્તકોમાં, એમના વિચારોમાં હંમેશા દેખાતો હોય છે. એવો માને છે કે આપણને અહિંસા, વધુ પડતા અહિંસાવાદ અને વધુ પડતી આધ્યાત્મિક વાતને લીધે આપણે વિશ્વની ભીરુમાં ભીરુ અને કાયરમાં કાયર પ્રજા બની શક્યા છે. કોઈ હિટલર, કોઈ નેપોલિયન, કોઈ સિકંદર, કોઈ વાસ્કો ડી ગામા, કોઈ કોલંબસ, કોઈ હ્યુવેન્સન કે કોઈ ફાજાન આપણે તો પાક્યો નથી. દુનિયામાંથી લોકો અહીં આવ્યા છે. આપણો નકશો નાનો ને નાનો થતો ગયો છે અને એની ચિંતા એમના પુસ્તકોમાં દેખાય છે એટલું નહીં, પણ એના જે કારણો જે આપ્યા છે એ કારણો ખૂબ સચોટ અને ખૂબ હૃદય સંસ્થા ઉતરી જાય એવા કારણો એમણે આપ્યા છે. એમના જ શબ્દોમાં કહીશ કે વધુ પડતા અહિંસાવાદે આપણને યુદ્ધ વિમુખ અને શસ્ત્રવિમુખ બનાવ્યા છે. વર્ણ વ્યવસ્થાએ આપણને દુર્બળ બનાવ્યા છે. એટલે આપણે યુદ્ધથી દૂર રહેનારી પ્રજા થઈ ગયા છે. જે પ્રજા યુદ્ધ કરી શકતી નથી તે ઐતિહાસિક પ્રજા થઈ શકતી નથી. અને તેમજ આ સંસારને નીચે માનનાર સાધુ સંન્યાસીઓએ પ્રજાને સતત ઠંડી પાડવાનું તથા ઈચ્છા શક્તિનો ક્ષય કરવાનું કાર્ય કર્યું છે. આમ જે પ્રજાના ભારત એને માટેનું પણ એમનું ખૂબ સાચું ચિંતન છે. અને પ્રજાનું ઘડતર, સમાજનું ઘડતર, નવી સમાજ વ્યવસ્થા, નવી ધર્મ વ્યવસ્થા, નવી રાજ્ય વ્યવસ્થા કઈ રીતે થઈ શકે એમને માટે એમને ખૂબ આગળ વિચારો ધરાવે છે. એવો માને છે કે ભારતની પ્રજાનો ઉદ્ધાર માત્ર એની માનસિક ક્રાંતિ દ્વારા થઈ શકે. આપણને જરૂર છે ધાર્મિક ક્રાંતિની, સામાજિક ક્રાંતિની, પ્રજાના મસ્તિષ્કને ઘડતર કરવાની, પ્રજાના માનસને ઘડવાની. ભારતની પ્રજાનું માનસનું ઘડતર આજ સુધી ધર્મગુરુઓ દ્વારા થયું છે. કોઈ બાબાઓ કે સંતના ચમત્કારોથી થયું છે. તેને બદલે ભારતની પ્રજાનું ઘડતર કોઈ રવિન્દ્રનાથ, રામાનુજ કે ચંદ્રશેખર વેંકટ રામન જેવા વૈજ્ઞાનિકોના હાથે થાય. ભુવાઓ, ભજનીકો, કથાકારો, તાંત્રિકો, જ્યોતિષકોના દ્વારા ભારતના પ્રજાના માનસનું ઘડતર થાય. એને બદલે મહર્ષિ દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી કે આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો દ્વારા થાય એવા એમનું જે ચિંતન છે ખરેખર ખૂબ સચોટ ચિંતન છે. હું બધું કહેવા માંગતો નથી. ભારતની પ્રજા માટે, ભારતને માટે એમને ખૂબ પ્રેમ છે. અને એ જે પ્રેમ એમનો વ્યક્ત થાય છે એમના પુસ્તકમાં, એ એમના જ શબ્દોમાં હું વ્યક્ત કરીશ. ભારત મારો દેશ છે. ભારતની પ્રજામાં હું પણ એક છું. મને ભારત અને ભારતની પ્રજા અત્યંત પ્રિય છે. વિદેશ અને વિદેશી પ્રજા ગમે તેવી મહાન હોય, સુંદર હોય, સુગળ હોય, પણ જો માતાને બદલાવવાનું શક્ય ન હોય તો માતૃભૂમિ તેમજ દેશવાસીઓને પણ બદલવાનું શક્ય નથી. માતૃભૂમિ અને દેશવાસીઓને તો ભાવ અને પ્રેમપૂર્વક બંધન જ કરવાનો મારો પ્રયત્ન મારા દેશ તથા મારી પ્રજાની બીમારી મટાડવાની દિશામાં છે. મારી હાર્દિક પ્રાર્થના છે કે મારો દેશ તથા મારી પ્રજા વધુને વધુ યોગ્ય શ્રદ્ધા સાથે, વૈજ્ઞાનિક અભિગમ સાથે પોતાના પ્રશ્નોને સમજે. આવા ઉચ્ચ આદર્શ માટે એમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તો એવા ઉચ્ચ ધ્યેય અને લક્ષ્યને માટે ઝઝૂમતા એવા કર્મયોગી સંન્યાસી આપણે સ્વામી સચ્ચિદાનંદજીને આપણે સાંભળીએ અને એમના ઉચ્ચ વિચારોથી આપણને નવી દ્રષ્ટિ મળે એવી પ્રાર્થના સહ હું એમને પોતાના વિચારો રજૂ કરવાની વિનંતી કરું. શિવમ શંકરમ. મારી બંને બાજુએ બેઠેલા બંને મહાનુભાવો, સજ્જનો અને બહેનો, સર્વપ્રથમ અહીં આવવામાં જે મોડું થયું તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું. નવસારીમાં તો સમયસર આવી ગયો હતો, પણ અહીં આવતા અડધો કલાક થઈ ગયો. કંઈક એવું ચક્કર ચડી ગયું કે અમે બધે ફરતા રહ્યા અને ઠાકોરવાડી શોધતા શોધતા કોઈ બીજી ઠાકોરવાડીમાં પહોંચી ગયા. પછી કે આ નહીં ને બીજી એમ કરતા કરતા સમય થઈ ગયો.
તમને સૌને તકલીફ થઈ હશે, તમારા સૌનો સમય બગડ્યો હશે, એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. મૂળ વાત ઉપર આવો. 4 શબ્દોને યાદ રાખજો: અધ્યાત્મ, ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતા. આ ચારે એક નથી. આ ચારે જુદા જુદા છે. જુદા જુદા હોવા છતાં પણ એકબીજાના પૂરક છે. એકબીજા સાથે સંકળાયેલા છે. એકબીજાને પ્રભાવિત કરે છે. એક વૃક્ષની સાથે જો તુલના કરવામાં આવે, એક વૃક્ષની સાથે જો તુલના કરવામાં આવે તો અધ્યાત્મ એ મૂળ છે, ધર્મ એ થડ છે, સંસ્કૃતિ એ શાખાઓ છે અને સભ્યતા એ પાંદડા છે. એક વૃક્ષની સાથે. એક બીજી વાત યાદ રાખજો: વૃક્ષના કદી મૂળ ઉઘાડા ના થવા જોઈએ, ઘરનો પાયો ઉઘાડો ના થવો જોઈએ, અને તમારી તિજોરી ઉઘાડી ના થવી જોઈએ. તમારી બેંકમાં કેટલું બેલેન્સ છે એને કોઈની ખબર ના પડવી જોઈએ. કોઈ વાર એમાં લાખો રૂપિયા ઉભરાતા હોય કે કોઈ વાર એમાં ટકોય ન હોય, પણ એ માત્ર તમે જ જાણો. અને આટલી જેનામાં શક્તિ હોય એ ગંભીર માણસ છે. બેલેન્સ ઉભરાતા જે ઉભરાવા લાગે છે અને બેલેન્સ ઘટતા જે કરમાવા લાગે છે એ ગંભીર માણસ નથી. એ જીવનના ઢાળને, ચઢાવને, પછડાટને સહન નહીં કરી શકે. ઘરનો પાયો ઉઘાડો ન થવા દેતો. એમ કોઈ વૃક્ષ છે એના મૂળ ના ઉઘડવા જોઈએ. તમે મારા કહેવાનો અર્થ સમજ્યા? અધ્યાત્મને ઢાંકીને રાખજો. અધ્યાત્મ કદી ઉઘાડું ન થવું જોઈએ. અધ્યાત્મનો સૌથી મોટામાં મોટો દુશ્મન એને ખુલ્લું કરવું એ છે. એટલે તમે પોતે છો. તમે તમારા અધ્યાત્મનો ધજાગરો બાંધો છો. જ્યારે જુઓ ત્યારે લોકોને માળા બતાવો છો, ટીલા ટપકા બતાવો છો, મંદિરની વાતો કરો, આજને 11 કરી છે, એ બધું બોલ કરો છો. તમારા ઘરનો પાયો ઉઘાડો થઈ ગયો છે. તમારું અધ્યાત્મ ઉઘાડું થઈ ગયું છે. અને જેનું અધ્યાત્મ ઉઘાડું થઈ જાય ને એની પાસે પ્રદર્શન તો આવે પણ દર્શન ના આવે. પ્રદર્શન તો કરી શકે. ભારતમાં પ્રદર્શનની ભરમાર છે, દર્શનનો દુકાળ છે. તમે તીર્થોમાં જાઓ કે હિમાલયમાં જાઓ કે જ્યાં જાઓ ત્યાં પ્રદર્શન છે, દર્શન નથી. અને લોકોની આંખો દર્શનને જોવાને ટેવાયેલી નથી, પ્રદર્શનને જોવાને ટેવાયેલી છે. મારા ઓળખીતા સજ્જન ગિરનાર જઈને આવ્યા, પટેલ, મને કે બાપજી ગિરનારમાં તો મેં ભર્તુહરીને જોયા. ભર્તુહરીને ગિરનારમાં? કે હા, આપણે એમ માનીએ છીએ ને કે અશ્વત્થામા, ગોપીચંદ અને ભરતરી આ ત્રણેય કદી મરતા જ નથી, સનાતન છે. જોયા એમ કે સાક્ષાત નજરે જોયા. કેવી રીતે ખબર પડી? એ જટા તો ઠેઠ ધૂળ સુધી લબડતી હતી, એટલી લાંબી જટાઓ હતી. અને બીજી શી ખબર પડી? શરીર તો એટલું ભારે હતું ને, એટલે આટલી લાંબી જટા ગોપીચંદની જ હોય, બીજાની હોય જ. અમારે નીતિકારે કહ્યું છે, પરસ્ય બાહ્ય કર્માણી દૃષ્ટવા શ્રુત્વા ચ યો નરઃ નાભ્યાંતર ગુણાન્વેષી શ્રોત્રૈવ મૂર્ખ ઉચ્યતે. જે બીજાના ઉપરના આકારને, પ્રકારને જોઈને જે મુગ્ધ થઈ જાય એ મૂર્ખ છે. મેં કહ્યું તને ખબર નથી,
અમે સાધુઓ લાંબી જટાઓ કેવી રીતે બનાવતા હોઈએ છીએ એ તો આ બહેનોય લાંબા ચોટલા કરતા હોય છે, બજારમાં તૈયાર મળતા હોય છે. મળતા હોય છે કે નથી? ઘણા મળતા હોય છે. પુરુષો માટે વિગ મળતી હોય છે. અરે એ તો ગુરુ ભાઈઓના વાળ છે ને એ લાવી લાવીને વડના દૂધમાં દિવેટો કરીને ઉપર અંદર રાખ ભેળવીને એ દિવેટો લાંબી કરતા જવાની, એટલે લાંબી જટા થઈ જાય. એટલે પછી તમારા જેવા માણસો સમજે કે આ કોઈ મહારાજ દૈવી પુરુષ છે. જે દિવસે તારી દર્શનની આંખ ઉઘડશે તે દિવસે તારા ગામમાં તને સંત દેખાશે. સંતના દર્શન માટે તારે ગિરનાર નહીં દોડવું પડે, હિમાલય નહીં દોડવું પડે. તને પડોશમાં તને સંત દેખાશે. કદાચ તારી માતા સંત હોય, તારા પિતા સંત હોય, તારી પત્ની સંત હોય, તારો પતિ સંત હોય. લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે દેવ ચોખા કરવા માટે દોડી નહીં કરવી પડે. પણ શરત એટલી છે કે તારી દર્શનની આંખ ઉઘડી હોય તો. જ્યાં સુધી પ્રદર્શનની દૃષ્ટિ છે ને ત્યાં સુધી તમે દોડ્યા જ કરો, લોકો તમને દોડાવ્યા જ કરશે. પણ મૂળ વાત આ તમને કહું છું, અધ્યાત્મ હંમેશા ઢાંકેલું રહેવું જોઈએ. જેમ ઝાડના મૂળ ઢાંકેલા છે એમ વ્યક્તિનું, પ્રજાનું અધ્યાત્મ હંમેશા ઢંકાયેલું રહેવું જોઈએ. મારે એની ચર્ચા નથી કરી. પછી થડ આવે છે. થડ એ ધર્મ છે, એક છે. ઈશ્વર જેમ એક છે એમ ધર્મ પણ એક છે. આપણે એને સનાતન કહીએ છીએ. અને જ્યારે સનાતન કહીએ છીએ ત્યારે ગંભીરતાપૂર્વક નથી કહેતા. જો ગંભીરતાપૂર્વક કહેતા હોઈએ તો એ શબ્દ જ તમને અર્થ કરી આપે. જો એ સનાતન શબ્દની ગંભીરતાને તમે સમજતા હોવ તો તમારા ધર્મમાં પૌરાણિકતા ભળી છે, બીજી બધી ઘણી વાતો ભળી છે, પણ તમે એને સનાતન ધર્મ કહો છો. મારે ત્યાં એક સજ્જન આવ્યા, હાથમાં પેલું એટેચી હોય ને હાથમાં લઈને આવ્યા. એક સંસ્થાનો પ્રચાર કરનારા પટેલ જમાડ્યા, બેઠા. મને કે થોડી ચર્ચા કરીએ. મેં કહ્યું મજા નહીં આવે, ચર્ચા કરવામાં મજા નહીં આવે. અને કે કેમ એવું બોલો છો? એ કોઈ એટલા માટે એવું બોલો છો કે તમારી બેગ ઉપર જે લેબલ છે ને એ લેબલ જોયા પછી હું એવું કહું છું કે મારી વાતો તમારા ગળે નહીં ઉતરે, તમે એને પચાવી નહીં શકો, તમે અહીંથી કદાચ દુઃખી થઈને જશો. એટલે ચર્ચા કરવાની વાત રવા દો, જમ્યા આરામ કરો, વિદાય કરો. નાના મહારાજ એમ કે ચર્ચા કરવી છે. મેં કહ્યું ચાલો ત્યારે હવે તમારી ઈચ્છા જ છે તો કરીએ. મેં કહ્યું શું કામ કરો છો? મને કે ગાયત્રીનો પ્રચાર કરું છું. ગાયત્રીના પ્રચારથી વધારે રૂડું છું? કોઈ વ્યક્તિ ગાયત્રીનો જપ કરે હું એને સમર્થન કરું છું. કોઈ ભગવાનનું નામ સ્મરણ કરે હું એમાં એનો સમર્થક છું. તમે મંત્ર જાપના પ્રચારક છો કે કોઈ એક સંસ્થા વિશેષના પ્રચારક છો? કે નહીં, અમે ગામે ગામ ગાયત્રી મંદિર કરીએ છીએ. એક ઋષિ મને બતાવો જેને ગાયત્રી મંદિર કર્યું હોય. મને એક જ, 2, 3, 4, 10 ઋષિઓ નહીં. તમે એને સનાતન કહો છો ને, તો મને એક જ ઋષિ બતાવો જેને ભારતમાં ગાયત્રી મંદિર કર્યું હોય, જેને ભારતમાં ગીતા મંદિર કર્યું હોય, જેને ભારતમાં વેદ મંદિર કર્યું હોય. મને 1, 2 ઋષિ નથી જોઈતા, મારે 3, 4 નથી જોઈતા, એક જ બતાવો. આપણે નામ ઋષિના લઈએ છીએ, નામ વેદના લઈએ છીએ, અને પછી આપણને જેવું ફાવે એવું બધું સનાતનના નામે કરીએ છીએ. આપણે ગંભીર નથી. જો તમે સનાતન શબ્દની બાબતમાં ગંભીર હોત તો તમારી દુર્દશા ના થઈ હોત, તો તમારી આટલા બધા સંપ્રદાયો ના થયા હોત, આટલા વાળા ના થયા હોત, આટલા વિખવાદો ના થયા હોત, આટલી ગૂંચવણો ના થઈ હોત. દર વર્ષે એક દેવ ઉભો થાય છે, 1, 2 ભગવાનો ઉભા થાય છે, જીવતા ભગવાન. 2, 4 તો મારા ઓળખીતા હતા.
એક બે ગુજરી ગયા. એ બેમાંથી એકેને ગુજરવું નતું ને ગુજરી ગયા. આથી વધારે ધર્મ ને અધ્યાત્મની મોટી કોઈ કંબકતી હું જાણતો નથી. એક માણસ પોતાની જાતને ભગવાન તરીકે જાહેર કરે અને એની પાછળ હજારો લાખો નું ટોળું ભેગું થઈ જાય. એમાં કેટલાય વકીલો હોય, કેટલા ડોક્ટરો હોય, કેટલા પ્રોફેસરો હોય, કેટલા ફલાણા હોય, કેટલા ફલાણા હોય. હું નથી સમજતો કે આથી મોટું કોઈ અધ્યાત્મનું દેવાળું મુસ્લિમો કેમ ટક્યા છે. કારણ કે એના ત્યાં કોઈ અલ્લાહ જન્મતો નથી. ક્રિશ્ચનો કેમ આટલા વર્ષો પછી આખી દુનિયામાં છવાઈ ગયા છે? કારણ કે એના ત્યાં કોઈની હિંમત નથી કે પોતાની જાતને ગોડ કહીને બહાર આવી શકે. તમે પાદરી થઈ શકો, તમે સંત થઈ શકો, તમે બહુ બહુ તો મહાપુરુષ થઈ શકો. જન્મે ને મરે, રોગી થાય, દુઃખી થાય, કોઈ વાર ક્રોધ આવે, મોહ પણ થાય, એ તો માણસ છે. પણ આપણા ત્યાં ભગવાન જ ભગવાન અને માતાઓ જ માતાઓ. કઈ માતાઓ! હમણાં સૌરાષ્ટ્રમાં લોકો નાગ દેવતાના દર્શન કરવા પડાપડી કરે છે. જો તમે પેપર વાંચતા હશો તો તમને ખબર હશે, નાગદેવના દર્શન કરવા માટે સેંકડો નહીં હજારો માણસો ભેગા થાય છે. આ ભટકેલા માણસો છે કે આ રસ્તા ઉપરના માણસો છે? જો આ ભટકેલા માણસો છે તેને ભટકાવનારા અમે છીએ. વર્ષોથી અમને ભટકાવવાના પાપ અમે કર્યા છે. જો ઘરમાં નાગ બાપજી આવે બધા ઘર બહાર નીકળી જાય. રો ને હવે ભેગા રહો. હવે ઘર બહાર શું કામ નીકળી જાવ છો? મારે આશ્રમમાં એક છોકરો આવ્યો, મને કે મહારાજ બાપજી થોડાક ફૂલ તોડું આશ્રમમાંથી. મેં કહ્યું તોડ ને. પછી વળી યાદ આવ્યું. મેં કહ્યું કેમ, શું કામ છે? મમ્મીએ મોકલ્યો છે. મમ્મીએ કેમ મોકલ્યો છે? કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવું છે એટલે ફૂલની જરૂર છે, તો જા આશ્રમમાંથી લઈ આવો. મેં કહ્યું વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? તમે કોઈ વાર ઉપનિષદ વાંચ્યા છે? હું તમને સનાતન વાત કરું છું. એ ઉપનિષદોમાં જે વ્રત બતાવ્યા છે, વ્રત જોજો. અન્નમ બહુ કુર્વીત તદ વ્રતમ, અન્નમ ન નિંદ્યાત તદ વ્રતમ, અન્નમ ન પરિચક્ષિત તદ વ્રતમ. અન્નના ઢગલા કરજે. પેલો આચાર્ય પોતાના શિષ્યને વ્રતો આપે છે. તારું ઘર, તારું ગામ, તારો દેશ અનાજના ઢગલાઓથી ભરેલો હોય, તદ વ્રતમ. અહીંથી વ્રત લઈને જા. અન્નની એઠવાડ નહીં મૂકીશ, એ વ્રત લે. અન્નની નિંદા નહીં કરું, એ વ્રત લે. આ તમારા ઉપનિષદના વ્રતો છે. દેવ કાર્યે ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્યે ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. આ વ્રતો આપે છે. ભૂત્યય ન પ્રમદિતવ્યમ, બે પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. બે પૈસા કમાજે. બે પૈસા કમાઈશ તો સ્વમાનપૂર્વકનું જીવન જીવીશ. અને જો પૈસા કમાવાનું પડતું મૂક્યું અને લોકોને આ પૈસા તો હાથનો મેલ છે ને કઈ ભેગું આવવાનું નથી, તો રોટલા કોના ત્યાં ખાવા જશો? 60 લાખની જમાત અમે ઉભી કરી છે. આવું જ બોલ બોલ કરે છે. બધે ફરી ફરીને એક જ વાત બોલ બોલ કરે છે, કઈ ભેગું આવવાનું નથી. પણ જો એમનો ફાળો ઓછો થયો હોય તો આવડી મોટી આંખો જોવા મળે. પછી આ હું તમને સનાતન વ્રત બતાવું છું. બીજા ઘણા વ્રતો, પણ મારે એની ચર્ચા નથી કરી. મેં કહું વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? મને કહે આ વ્રત એવું છે ને કે જે વ્રત કરે ને એના ઘરમાં વૈભવનો ઢગલો થઈ જાય. મેં કહું ઉભો રહે, ફૂલ ના તોડીશ. કેમ? તારી આ મમ્મીને પૂછી આવી કે મારા ફૂલ અને ઢગલો તમારા ઘરમાં? એટલે જો અડધો ઢગલો મને આપવાનો હોય તો ફૂલ લઈ જા. એટલે મારે આ રોજની લોકો પાસે માગવાની માથાકૂટ માટે, આશ્રમ ચલાવવા માટે આ ફલાણા ભાઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરીએ, અથવા તમારા જેવા કોઈ કરે, ફૂલ આપીએ ને અડધો આપણો ઢગલો. ફૂલ ના તોડીશ, જા મમ્મીને પૂછી આવી. મહારાજ એમ કે છે કે ઢગલો જે થાય એમાંથી અડધો ઢગલો આપવો પડશે. ગયો પાછો આવ્યો જ નહીં, કારણ કે અડધો ઢગલો આપવો પડે ₹2 2 રૂપિયાના ફૂલમાં.
આ મારા દેશનું માઇન્ડ છે અને એ માઇન્ડના ઘડનારા અમે છીએ. અમે લોકોને ચક્રાવે ચડાવ્યા છે કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરો, ઘરમાં ઢગલો થશે. મેં જાપાન જોયું, કોઈ વૈભવ લક્ષ્મીનું વ્રત કરતું નથી ને ઢગલા ઉપર બેઠા છે. ઇઝરાયલ વાળા ઢગલા ઉપર બેઠા છે. જર્મની વાળા ભાગીને ભૂક્કો થઈ ગયા હતા, એમને બેડ ખાવાની નથી મળતી, આજે વૈભવના ઢગલા ઉપર બેઠા છે. અમેરિકા વાળા ઢગલા ઉપર બેઠા છે. એમને કોઈને ખબર નથી કે એક વૈભવ નામની કોઈ દૈવી છે, લક્ષ્મી છે, એનું વ્રત કરવાથી ઢગલા થાય છે. એમને બિચારાને ખબર જ. એ ખબર અમે બધી પાડીએ છીએ અને લોકોને ઘેરે ઘેર પહોંચાડીએ. લખીએ છીએ કે 21 ચોપડીઓ મોકલજો અને મોકલશો તો આટલો લાભ થશે અને નહીં મોકલો તો આટલું નુકસાન થશે. કંઈ પાપ કર્યા છે, કંઈ પાપ કર્યા છે, કંઈ પાપ કર્યા છે. પ્રજાને ગુમરાહ કરવી એનાથી મોટું કોઈ પાપ નથી. એમાંય ધર્મના નામે ગુમરાહ કરવી, અધ્યાત્મના નામે ગુમરાહ કરવી. જો આ પ્રજાને શીખવાડ્યું હોત, જે મારો ઋષિ શીખવાડતો હતો, એ કહેતો હતો ઘેર જા, હળ ચલાવ, ખેતી કર, મહેનત કર, હાથ ઉપર ભરોસો રાખ, ધનુષ બાણ સારા રાખ, તારા ઘોડા સારા રાખ, ગાયો સારી રાખ, ખેતી સારી કર. સ્વસ્તિ સામ્રાજ્યમ ભોજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ. આ રાષ્ટ્ર કોઈ ભીખમાં મળેલી વસ્તુ નથી. અનામતથી નોકરીઓ મળે, અનામતના દ્વારા સ્વાધીનતા ના મળે. ટકાવારી અનામતની કયા સ્વાધીનતાની ટકાવારી કરીએ. અનામત તો સ્વાધીનતા તો બાવડાના જોરે મળે અને એના પાછળ બહુ મોટું તપ કરવાનું હોય છે, બહુ મોટા ભોગ આપવાના હોય છે. અને પ્રજા ઘડાયેલી હોય તો જ એ કરી શકે, નહીં તો ટુકડાઓ માટે મરી જાય અંદર. બે નોકરીઓ માટે આ દેશમાં ભડકા થવા બેઠા છે. દેશનું જે થવું હોય એ થાય, અમને નોકરીઓ મળે. આ દશા. એક તરફ ધર્મ ગુરુઓની સ્થિતિ છે, બીજી તરફ રાજકારણીઓની સ્થિતિ છે. તમે ક્યાં જશો? તમારા માટે ક્યાં જગ્યા છે? એટલે જ્યારે હું સનાતન શબ્દ વાપરું છું ત્યારે તમે એની ગંભીરતાને સમજજો. ધર્મ એક જ છે, એટલે આપણે થળ માન્યું છે. અને થળનું પાયો પેલું અધ્યાત્મ છે. અને અધ્યાત્મના 3 ભેદ છે. કહી દઉં જરા. અધ્યાત્મના 3 મુખ્ય ભેદ છે. ઈશ્વરવાદી અધ્યાત્મ, આત્મવાદી અધ્યાત્મ અને અનાત્મવાદી અધ્યાત્મ. ઈશ્વરવાદી અધ્યાત્મ, જેમાં તમારો કોઈ ભગવાન છે, કોઈ પરમેશ્વર છે, XYZ, તમે એને તમે તે નામ રૂપ જે આપો હોય, પણ તમે એક સૃષ્ટિનો કરતા, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનાર એક સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મા એવી સુપર શક્તિ માનો છો. એવી જે શક્તિને માનનારો વર્ગ એ ઈશ્વરવાદી અધ્યાત્મનો છે. એવો કોઈ ઈશ્વર છે જ નહીં, પણ આત્મા છે, ઈશ્વર નથી. સૃષ્ટિ કોઈએ બનાવી નથી, એ તો અનાદિકાળથી એમને એમ ચાલી આવે છે. જૈન અને બૌદ્ધ આત્મવાદી છે, એટલે એમનું અધ્યાત્મ છે એ આત્મવાદી છે. અને એક ત્રીજું અધ્યાત્મ છે જેને આપણે અનાત્મવાદી અધ્યાત્મ કહીએ. ઈશ્વર એ નથી, આત્મા એ નથી, છતાં પણ આંતરિક ઊંચી ભૂમિકા છે. એ કૃષ્ણમૂર્તિ, રજનીશ વગેરે વગેરે એવા ઘણા લોકો છે જે અનાત્મવાદી અધ્યાત્મમાં આવે છે. એ બેમાંથી એકે શક્તિને માનતા નથી. કોઈ પરમેશ્વર નથી, કોઈ આત્મા નથી. અને ના હોવા છતાં પણ તમારે અંતર્મુખ થવાનું છે. એ અનાત્મવાદી અધ્યાત્મ છે. એટલે હું તમને એક બીજી મુદ્દાની વાત કહું છું. જે ઈશ્વરવાદી અધ્યાત્મ છે ને, એનો ભક્તિ માર્ગ છે, શરણાગત. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. જે ઈશ્વરવાદી છે એને તો એક જ છે, હું પરમેશ્વરનો શરણાગત છું, બાકીનું કામ ભગવાન કરે. મારે શું કરવું, કેટલું કરવું, ક્યાં કરવું, એ એના હાથમાં છે. એક બીજી વાત યાદ રાખજો, જીવનને 100% બૌદ્ધિક નથી બનાવી શકાતું.
જીવનના કેટલાય અંશો છે જે બુદ્ધિથી પર છે. એટલે ભગવાને બે વસ્તુઓ મસ્તિષ્ક અને હૃદય બે મૂક્યા છે, અને બેયને છેટે છેટે મૂક્યા છે. બેયને એકદમ પાસે પાસે નથી મૂક્યા. એકમાં ધબકારા છે, બીજામાં ધબકારા નથી, પણ બેયમાં બહુ મોટું અંતર છે. માણસ જીવે છે, પૈસા કમાય છે, મકાનો બાંધે છે, મસ્તિષ્ક ના જોડે. વકીલ બને છે, પ્રોફેસર બને છે, મસ્તિષ્ક ના જોડે. પણ જીવનમાં જે રસ નિષ્પન્ન થાય છે ને એ હૃદયના જોડે થાય છે. અને એટલે હૃદય આંખ વિનાનું છે. પરમેશ્વરે બહુ દયા કરી એને આંખ ના આપી. જો એને આંખ આપી હોત ને તો તમે હૃદયના સુખ ખોઈ બેઠા હોત. તમારું બાળક કાળું છે, કદરૂપું છે, પણ તમને ગમે છે. તમને ગમે છે કારણ કે તમારું છે. પણ જો હૃદયને આંખ હોત ને તો પડોશીનું રૂપાળું છોકરું જોઈને આ છોકરું ફેંકી દો. જેમ તમે સાડી ખરીદવા જાઓ કે કોઈ વસ્તુ ખરીદવા જાઓ, 10 નમૂના હોય, બુદ્ધિ નિર્ણય કરે છે આ સારી વસ્તુ છે, આ સારી વસ્તુ છે. સારી વસ્તુ તમે લઈ લો છો, અને લીધા પછી 2 દિવસ પછી જો નવો મોડલ આવે તેને પાછું આપી દો, લઈ લો, બદલી. જો કે માણસોમાં હવે આવું થવા માંડ્યું છે. તાર સમજ્યા તમે? હૃદય છે ને એમાં લાગણીઓ છે, ઉર્મી છે, પ્રેમ છે, ભાવ છે. અને ભાવનું સુખ છે ને ગજબનું છે. એક બહુ મોટો બેરિસ્ટર છે ને વકીલ થઈને કોર્ટને ધ્રુજાવી નાખે છે, જજને ધ્રુજાવે છે. એની બૌદ્ધિક ક્ષમતા ઉપર લોકો મૂળ થઈ જાય છે કે હા હા કઈ બુદ્ધિ છે. પણ ઘેર આવે છે, કાળો કોટ ઉતારીને એક તરફ મૂકે છે. મેં એક વકીલને પૂછ્યું કે આ કાળો કોટ કેમ પહેરો છો, હવે તો ધોળો પહેરો. મને કે જેવા કામ એવો ડ્રેસ. તમે કહો અમારા કરતા તમે સારા, અમારા કરતા તમે સારા. કારણ કે ડ્રેસને ને કામને એક રૂપ બનાવી દીધું. એનું એક છોકરું ધૂળથી ખરડાયેલું, ધૂળ થઈ ગયેલું, આવીને જયારે એના ગળે વળગી પડે છે ને એ વખતે એને જે સુખ આવે છે ને એ પેલી આલમારીના કાયદાઓના પોથાના સુખ નથી આવતું. પોથા ગયા એક તરફ. હવે આ સુખ છે એ લાગણીનું સુખ છે, અને લાગણીનું સુખ ગજબનું છે. ફ્રાન્સનો એક બહુ મોટો સાહિત્યકાર થયો, તમે નામ જાણતા હશો. રામકૃષ્ણની પ્રસિદ્ધિ પશ્ચિમમાં કરનાર રોમારોલા. પશ્ચિમમાં કોઈ રામકૃષ્ણને જાણતું નહોતું. રોમારોલાએ એમની પ્રસિદ્ધિ કરી. એની એક નોવેલમાં એક બહુ સરસ માનવીય સ્વભાવની દુર્બળતા બતાવી છે. અને નોવેલમાં એની પત્ની છે એ રોજ એના પતિને કહે છે કે મારે એક વાત કરવી છે, પણ જીભ ઉપડતી નથી. એમ કરતા કરતા કેટલાય દિવસ કાઢી નાખે છે. પણ એનો પતિ જાણવા ઉત્કંઠિત થાય છે તારે કઈ વાત કરવી છે. એની પત્નીને કહે છે આખી દુનિયામાં કેટલાય પતિઓ હશે, પણ મેં મારી પત્નીને જેટલો પ્રેમ કર્યો એટલો કોઈએ નહીં કર્યો હોય. અને છોકરાય ઘણાને હશે, પણ મેં મારા બાળકોને જેટલું વાલ આપ્યું છે એટલું કોઈએ નહીં આપ્યું હોય. અને પેલી પત્ની ગંભીર થઈ જાય છે. પણ મારે તમને એક વાત કરવી છે, પણ ના કરું તો સારું. હવે આવી ભૂમિકા કરીને પછી ના કરું તો સારું. હવે જાણ્યા વિનાની જિજ્ઞાસા અટકતી હશે. અને અંતે એક દિવસ એ વાત કરી દે છે કે આ જે તમારા બાળકો છે એમાંના એક બાળકમાં તમારું લોહી નથી, એમાંના એક બાળકમાં તમારું લોહી નથી. અને પછી જીવન ખારું ખારું ઝેર થઈ ગયું. પત્ની એ ખારી થઈ ગઈ. બાળકો એ કયો છે જેમાં મારું લોહી નથી. આ બુદ્ધિનું દુઃખ નથી. બુદ્ધિના દુઃખો બહુ સરળતાથી દૂર કરી શકાય. આ તો હૃદયનું દુઃખ છે. કોઈને ગણિત ના આવડતું હોય તો શીખવાડી શકાય. કોઈને પરીક્ષામાં ફેલ થતો હોય તો ટ્યુશન આપીને એને પાસ કરી શકાય, કારણ કે એ તો બુદ્ધિની કક્ષા છે. પણ હવે આનું સમાધાન શું છે?
એટલે જીવન છે ને બે પાટા ઉપર ચાલે છે, હૃદય અને બુદ્ધિ બે પાટા ઉપર. એકલી બુદ્ધિ ઉપર નથી ચાલતું, એકલું હૃદય ઉપર એ નથી ચાલતું. બે પાટા ઉપર ચાલે છે. અને બે પાટાનું જયારે બેલેન્સ બરાબર હોય, વ્યવસ્થા બરાબર હોય, માણસની ગાડી બરાબર ચાલી શકે. પણ જેનો બુદ્ધિનો પાટો કદાચ ઊંચા નીચો હોય તો ચાલી શકે, પણ હૃદયનો પાટો જો ગબડી પડ્યો હોય, આગુ પાછો થઈ ગયો હોય, એનું બેલેન્સ આગુ પાછું થઈ ગયું હોય, તેના જેવું કોઈ દુઃખ. એટલે ગીતામાં વારંવાર ભાવ ઉપર ભાર મૂક્યો છે, હૃદય ઉપર ભાવ મૂક્યો. અર્જુને પૂછ્યું, ભગવાન ક્યાં રહે છે? આપણે તો વ્યાપક કહીએ છીએ ને, તમે ગીતાને જોજો. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ. બુદ્ધૌ નહીં, અર્જુન, ભગવાન મસ્તિષ્કમાં રહે છે એવું નથી કહ્યું. હૃદયમાં રહે છે, લાગણીમાં રહે છે, શ્રદ્ધામાં રહે છે, ભાવનામાં રહે છે. બુદ્ધિમાં જ્ઞાન રહે છે, અને જ્ઞાનની પ્રચંડ શક્તિ છે. પણ જો હૃદયનું મોયણ ના મળે તો લુખ્ખું છે. પછી રોટલી તોડીને ખાઓ, મોયણ વિનાની હોય ને, પેલી ભાખરી કે એવું બનાવ્યું હોય, મોયણ નાખ્યું જ ના હોય, હવે એ રોટલી ખાઓ તમે, એમ તોડો પછી ચામડા જેવી થઈ જાય. પણ જો એમાં મોયણ બરાબર નાખ્યું હોય ને, બસ પછી દાંત વિનાનો માણસ એ પછી ખાધે. એ અંદર હૃદયમાં છે. એટલે ભગવાને હૃદયેર્જુન તિષ્ઠતિ. એટલે અધ્યાત્મના 3 ભેદ યાદ રાખજો. તમે જો ઈશ્વરવાદી અધ્યાત્મવાદી હોવ તો મારી તમને એક ખાસ સલાહ છે. વિપશ્યના યોગ તમારા માટે નથી. વિપશ્યના યોગ કોના માટે છે? જે ઈશ્વરવાદી ના હોય એના માટે. જો તમે ઈશ્વરવાદી ના હો તો હું તમને ખાસ કહું, તમે વિપશ્યનામાં જરૂર ભાગ લો. કારણ કે વિપશ્યના કોના માટે છે? જેની પાસે ઈશ્વર ના હોય એની પાસે છે, અથવા જેની પાસે આત્મા ના હોય એની પાસે છે. કારણ કે તમે કોયલને જુઓ, કાગડાને જુઓ, વૃક્ષની ડાળીને જુઓ, પગને જુઓ, કોઈ પણ જગ્યાએ મનને લગાવો. શું કામ લગાવે? જો સામે ભગવાન જ હોય તો પછી બીજે શું કામ મન લગાવે? બીજે મન તો ત્યારે લગાવવાનું હોય કે જ્યારે સામે કશું ના હોય ત્યારે. અને જો તમે ઈશ્વરવાદી હોવા છતાં વિપશ્યના જેવી સાધનાઓમાં જશો તો ના અહીંના રહેશો ના ત્યાં ના રહેશો. તમે તમારું આખું તંત્ર ખોળવી નાખશો. ના તમે ત્યાં ના રહેશો ના અહીંના રહેશો. અને ભારતની પ્રજાની એક બહુ મોટી ખાસિયત છે, ડોંગરે મહારાજની સત્તાએ સાંભળવા જાય અને કૃષ્ણમૂર્તિને સાંભળવા જાય અને બહાર નીકળે કે હા બહુ સારું હતું, હો બહુ સારું હતું. બેમાં કઈ ભેદ દેખાય છે? ના એ હારા, ના એ હારા. માથા પથરા લઈને માથા જ કૂટવાના થાય ને ત્યારે તમે સમજો છો શું? પેલા કનૈયાના નામે લોકોને રડાવે છે, બધી બહેનો રડતી હોય. એકવાર એક ડોશીને મેં પૂછ્યું, તમે રડ્યા તે કેમ રડ્યા? કે મહારાજ રડ્યા એટલે હું રડ્યા. મહારાજ તો રડ્યા, એમને તો ભાવ આવી ગયો એટલે રડ્યા હશે, પણ તમે શું સમજીને રડ્યા? કે ના, આપણે એટલું સમજ્યા કે મહારાજનું ગળું બદલાઈ ગયું અને મહારાજ રડ્યા એટલે જરૂર કંઈક રડવાનું હશે. મારા દેશમાં દુનિયાના સૌથી વધારે શ્રોતાઓ વસે છે. સૌથી વધારે. ને નવાઈએ કે બધે જ તમારે એટેન્ડ કરે, અહીંયા જાય અને અસર જુઓ તો કશી જ નહીં, જાણે બધું પાણી ફરી વળ્યું. હું તમને સલાહ આપું છું, પશ્ચિમની આ એક ખાસિયત છે. એ સભામાં આવશે તો ટિકિટ લઈને આવશે. ત્યાં કશું મફત નથી. અને આપણા ત્યાં મફત ના હોય તો આઘાત લાગે છે. પૈસા લેવાય છે? હા, પૈસા લેવાય છે. શું વાત કરો છો? કે આપણે પુસ્તકો મફત જોઈએ, બધું મફત જોઈએ, જ્યાં જુઓ ત્યાં દરેક બાબત. અહીંથી ઘણા લોકો બસ કાઢતા હશે સૌરાષ્ટ્રની, આખી બસ લઈને જાય, જલારામ બાપાને ત્યાં જમાડી દે. પેલા અહીંથી બધાને કહ્યું હોય જમવાનું અમારા માથે. હું પોતે ફસાઈ ગયેલો એક વાર. એ 2 બસોમાં મને કહ્યું મહારાજ આવવું છે? મને થયું બધા મારા ઓળખીતા જ હતા. મેં કહ્યું ચાલો ત્યારે આપણે જઈએ, ફરી આવીએ બધે. એટલે 2 બસો લઈને
બધાની સાથે હું એ ગયો. એટલે કાઠિયાવાડમાં તો ઘણી એવી જગ્યાઓ છે ત્યાં બધા રસોડા ચાલતા જ હોય છે. એટલે પેલા બધા જમી લે. પછી પેલો શું કરે, 125 માણસો જમાડે ને 51 રૂપિયા મૂકે. મને ખબર પડી. હવે પાછા પેલા બધા શું સમજે કે હું બસ લઈને નીકળ્યો છું. જે કોઈ હોય ને એ લોકો સમજે કે મહારાજ બસ લઈને નીકળ્યા છે ને વેપાર કરવા નીકળ્યા છે, એટલે જમાડે છે અમારે ત્યાં અને 51 રૂપિયા. મેં એને બોલાવીને કહ્યું, ભાઈ આ 125 માણસો જમે એના 3 રૂપિયા તું સમજે તોય તારે 400-500 રૂપિયા તો મૂકવા પડે. મને કે સૌ કઈ ને કઈ મૂકે જ છે ને, એ બધું આપણું જ છે ને. આ 7 દિવસની યાત્રામાં 5 દિવસ તો પરવાર જ જમાડી દેવા, 2 દિવસ કદાચ જમાડવા પડે તો જમાડવા પડે. કારણ કે આપણી ગળથુથીમાં એક મુદ્દો છે, કસ કાઢો. જે કોઈ મળે એનો કસ કાઢો. જ્યાંથી મળે, જે રીતે મળે એ રીતે કસ કાઢો. એટલે ઈશ્વરવાદી અધ્યાત્મ અને આત્મવાદી અધ્યાત્મને ફરકને તમે સમજો. તમે અનિશ્વરવાદી હો તો મારો કોઈ વિરોધ નથી. હું કદી કોઈને એવો આગ્રહ નથી કરતો કે તમે ઈશ્વરવાદી થઈ જાઓ, તમે આત્મવાદી થઈ જાઓ. નહીં, તમે તમારી મેળે નિર્ણય કરો, આગળ ચાલો. જિંદગી બહુ લાંબી છે. કદાચ હું ખોટો હોઉં, કદાચ તમે સાચા હો, કોઈ દાવો નથી. પણ પછી જે માર્ગ હોય એને અનુકૂળ ઉપાસના કરો. તમે અહીંના ઇનારો, તમે ત્યાંના ઇનારો, એ પ્રકારની દોડાદોડી કરવાનો શો અર્થ છે? એટલે આ 3 પ્રકારની ઉપાસના છે. અનાત્મવાદી પણ અધ્યાત્મવાદી હોય છે, નાસ્તિકો પણ અધ્યાત્મવાદી હોય. એને પણ એટલી તો ખબર છે કે જો તમારે ઊંચું જીવન જીવવું હોય તો આંતરિક બેલેન્સ જોઈએ. અને આંતરિક બેલેન્સ એટલે તમારા અંદરના ઉપર કોઈક પાવર હોય, તમારો એક વિલ પાવર હોય. તમે શોકના ધક્કાને સહન કરી શકતા હો, તમે હર્ષના ધક્કાને સહન કરી શકતા હો. એ તો પ્રત્યક્ષ વાત છે. ફરી મૂળ વાત ઉપર આવો. એટલે અધ્યાત્મ પછી ધર્મ. ધર્મને જૈન, બૌદ્ધ અને હિન્દુ આપણે ત્રણેય માત્ર ધર્મ કહીએ છીએ. ગીતા વાંચજો. યતો ધર્મસ તતો જય, ગ્લાનિર ધર્મસ્ય યદા યદા હિ ધર્મસ્ય. કોઈ જગ્યાએ ધર્મ શબ્દ આગળ વિશેષણ નથી મૂક્યું. હિન્દુ ધર્મ, વૈદિક ધર્મ, સનાતન ધર્મ એવું કોઈ વિશેષણ નથી મૂક્યું. જૈન લોકો છે, નમસ્કાર કરે એટલે એમના સાધુ છે ને એ ધર્મ લાભ. જૈન ધર્મ લાભ એવું નહીં કે ધર્મ લાભ. અને બૌદ્ધો છે ને એ ધમ્મમ શરણં ગચ્છામિ. ધમ્મમ, બૌદ્ધ ધર્મમ એવું નહીં. આપણા ત્યાં ધર્મ અને ઈશ્વર આ બંને વિશેષણ વિનાના છે. બંનેને જયારે વિશેષણ લાગે ત્યારે ઈશ્વર છે એ પરિચ્છિન્ન બને અને ધર્મ સંપ્રદાય બને. વિશેષણ આવતા જ ધર્મ સંપ્રદાય થઈ જાય. અને ઈશ્વરના આગળ વિશેષણ લગાવો એટલે ઈશ્વર નાનો થઈ જાય. બ્રહ્મ, ઉપનિષદનું બ્રહ્મ, પરમેશ્વર, વિશાળ. હવે એના આગળ વિશેષણ મૂકી દો. રામ, કૃષ્ણ, શિવ. હવે મૂકતા જાઓ, એ નાના થઈ ગયા. પરમેશ્વરના સામે તો મુસલમાનને વિરોધ નથી, ક્રિશ્ચનને વિરોધ નથી. ગોડ, અલ્લાહ, જે કંઈ કહો, આખી દુનિયાના માટે એક જ છે. પણ રામના સામે વિરોધ હોઈ શકે, કૃષ્ણના સામે હોઈ શકે, શિવના સામે હોઈ શકે, કારણ કે પરિચ્છિન્ન થઈ ગયું. પૌરાણિક કાળમાં આપણે ભગવાનને પરિચ્છિન્ન બનાવ્યું, બહુ પરિચ્છિન્ન. મારે ત્યાં એકવાર 20-25 જુવાન છોકરાઓનું ટોળું આવ્યું. આજે હું જોઉં છું બધું ગાયબ થઈ ગયું. આહા, બધું ગાયબ થઈ ગયું. આ દેશમાં કેટલા ઉભરા આવ્યા, કેટલા ઉભરા આવ્યા. ગંગાજી છે ને, ગંગાજી જોયા છે કોઈ વાર? ના જોયા હોય તો જોજો. વિશાળ પટ, મોટી નદી. પણ એ મોટી નદીને મોટી બનાવનાર કોણ છે? નાળા છે, નાના નાના પહાડી નાળા છે. કલકલ કલકલ અહીં મળે, બીજી મળે. તમે ઠેઠ ગંગોત્રીમાં જુઓ તો ગંગા બહુ નાની છે, પછી નાળા મળતા જાય અને ગંગા મોટી થતી જાય. એક દિવસે આ નાળા બધા છે ને, એ નાળાને કોઈ પંડિતે સંસ્કૃત
પંડિતે એને વ્યુત્પત્તિ બતાવી દીધી કે ભરતાનો અર્થ થાય છે બિભરતી ભરતા, જે ભરે એ ભરતા, ભરતા એટલે પતિ, ભરતા ને ભારિયા, જેને ભરવામાં આવે, જેના દ્વારા ભરાય એ પતિ છે. બધા નાળા છે ને એ નર્મદા પાસે ગયા, ગંગા પાસે ગયા અને એ ગંગા કેમ અમે તારા ધણી કહીએ? હે, હા અમે તારા ધણી થઈએ. કેમ? અમે ભરીએ છીએ, આ પાણી બધું અમારું છે. હા વાત તો સાચી, હવે ત્યારે લગ્ન કરીએ. ગંગાજીએ કહ્યું ભલે લગ્ન કરીએ, પણ વૈશાખ મહિનામાં જાન લઈને આવજો. જેઠમાં કે વૈશાખમાં જાન લઈને, અત્યારે ચોમાસામાં નહીં, ત્યારે ચોમાસામાં નાણાં બે કાંઠે ઉભરાતા હોય, પણ વૈશાખ ને જેઠ આવે એટલે ખાલી. એવું એક ટોળું આવ્યું, કેટલા નાળા, નાળાનો અર્થ સમજ્યા? નાના નાના સંપ્રદાયો, જાત જાતના બધા પંથો, એ બધા નાળા છે. ચોમાસામાં બધા ફૂટી નીકળ્યા હોય ને વૈશાખ ને જેઠ આવો ત્યારે બિલકુલ ખાલી પડ્યા. હું જોઉં છું આજે એમાંનું કશું જ નથી, બધું બહુ ઝડપથી ખલાસ થઈ ગયું. મારા મંદિરમાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યા, બહુ સરસ પ્રાર્થના કરી, બહુ સુંદર પ્રાર્થના કરી. મેં મારા હોલમાં બેઠા બેઠા સાંભળીને મને ગમી. પછી બધા આવ્યા, આવીને બેસી ગયા. મને કે બાપજી અમે સત્સંગ કરવા આવ્યા છીએ, તમને થોડા પ્રશ્નો પૂછવા છે, ચર્ચા કરવી છે, પૂછીએ? મેં કહ્યું ના. કેમ? મેં કહ્યું મારે તમને પહેલા એક પ્રશ્ન પૂછવો છે, મારા પ્રશ્નનો તમે જવાબ આપો, પછી તમે પ્રશ્ન મને પૂછજો. મને કે પૂછો ત્યારે તમારે જે પૂછવું હોય. મેં કહ્યું મારે તમને એ પૂછવું છે, તમારી પ્રાર્થના મને બહુ ગમી, સૌનું ભલું કરો, સૌનું આમ કરો, એ બધું મને બહુ ગમ્યું, પણ તમે જે ભગવાનના આગળ વિશેષણ શબ્દ મૂક્યો ને, વિશેષણ શું હતું એ પણ હું તમને કહી દઉં. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આમ કરો, હે દાદા ભગવાન. ભલે, હવે મારે તમને આટલું પૂછવું છે કે તમે ખાલી ભગવાન કહ્યું હોત તો તમારી પ્રાર્થનામાં વાંધો શું હતો? હે ભગવાન સૌનું ભલું કરો એમ જયારે બોલો છો અને હે દાદા ભગવાન બોલો છો, તો બેમાં ફરક શું છે? તમે ગંભીરતાથી વિચાર કરજો. તમને સૌને કહું, તમે ગંભીરતાથી વિચાર કરો. ભગવાન વિશેષ છે, દાદા વિશેષણ છે. વિશેષ મહાન છે કે વિશેષણ મહાન? વિશેષ મરવાનું નથી, વિશેષણ ખતમ થઈ ગયા. કેટલાય વિશેષણો આવ્યા ને કેટલાય વિશેષણો આવ્યા ને ગયા. આપણા ત્યાં વિશેષ ગૌણ છે અને વિશેષણ પ્રધાન છે. એટલે આપણે વારંવાર ભગવાન બદલવા પડે છે. મુસલમાનને ભગવાન બદલવો નથી પડતો, બદલવો પડે? મુસલમાનને ભગવાન નથી બદલવો પડતો, કારણ કે વિશેષણ વિનાનો છે. હે ધોળા અલ્લાહ, હે કાળા અલ્લાહ એવું કહેતા સાંભળ્યા? હે બાળ અલ્લાહ, હે દાદા અલ્લાહ એવું કહેતા સાંભળ્યા તમે? અમારે તો ભગવાનના પાછા નામના ઉપનામ. મહાદેવ તો ખરા, પણ કયા મહાદેવ? તો હાટકેશ્વર, હાટકેશ્વર હોય એટલે સમજી લેવાનું કે આ નાગરોના ઈષ્ટદેવ. એમાં એક જગ્યાએ હું ગયેલો, નાગરોનું ગામ, આશ્રમની બાજુમાં જ એક મહાદેવ. મને કે આ મહાદેવનું નામ જબરેશ્વર છે. જબરેશ્વર કેમ? જબરેશ્વર એટલે કેમ કે આ જબરજસ્તી ઉભા કરી દીધેલા ને એટલે જબરેશ્વર નામ પાડ્યું છે. જબરજસ્તી ઉભા કરી દીધા એટલે? મને કે આ મહારાજ કોઈની જમીન પડેલી ને પછી રાતો રાત બધા ભેગા થઈને મહાદેવની સ્થાપના કરી દીધી, એ ત્યારથી નામ પડ્યું જબરેશ્વર. મહાદેવ તો ખરા, પણ મહાદેવના પાછો કેટલા નામ, કેટલી પ્રકારના એમાં ભેદ. અને ભેદમાં આપણે ગૌરવ અનુભવ્યો અને એના કારણે આપણે વહેંચાઈ ગયા, એના કારણે આપણે લડાઈ ગયા. તુલસીદાસ જેવા કેટલા સંતોને કેટલા ભગીરથ પ્રયત્ન કરવો પડ્યો કે આ શિવ ને વિષ્ણુ જુદા નથી. કોઈ વાર શિવકાંચી જજો, કોઈ વાર વિષ્ણુકાંચી જજો, દક્ષિણની યાત્રા કરજો. શિવકાંચી અને વિષ્ણુકાંચીમાં કેટલી વાર લોકો લડ્યા છે. ધ્યાન આપજો. પ્રસંગ હતો
ઈશ્વરના આગળ જ્યારે વિશેષણ મૂકો ત્યારે એ નાનો થઈ જાય, અને ધર્મના આગળ વિશેષણ મૂકો એટલે એ સંપ્રદાય થઈ જાય. આપણે ઈશ્વરને નાનો બનાવ્યો, વિશેષણ ઉપર વિશેષણ મૂક્યા. એનું પરિણામ એ છે તમારા મંદિરોમાં સતત નવી મૂર્તિઓ મુકાય છે, નવા દેવો આવે છે, જૂના દેવો આઉટડેટ થતા જાય છે અને નવાને નવા આવતા જાય છે. મુસ્લિમની મસ્જિદમાં, ક્રિશ્ચનના ચર્ચમાં જે હતું એનું એ જ છે, અને એના કારણે એમની એકરૂપતા છે, અખંડિતતા છે. આ વાત આપણે સમજવાની છે. સજ્જનો, એટલે ધર્મ છે એ ધર્મ એક છે. જ્યારે એના આગળ વિશેષણ મૂકો ત્યારે એ સંપ્રદાય બને, અને સંપ્રદાય, પંથ, મંડળ, પરિવાર આ બધા નાણાંની માફક કાલિક હોય છે, સનાતન નથી હોતું. પેલા છોકરાઓ આવ્યા મારી પાસે અને મેં એમને આ જ કહ્યું. મેં કહ્યું તમે ખાલી એટલું કહો કે હે ભગવાન, સૌનું ભલું કર, સૌનું કલ્યાણ કર. એક વિશેષણ ઉપર શા માટે આગ્રહ રાખો છો? જ્યારે તમે એક વિશેષણનો આગ્રહ રાખો છો ત્યારે તમારો ભગવાન બહુ નાનો, થોડાક હજાર માનનારો, થોડાક લોકો માનનારા, થોડાક ગામમાં પ્રચાર વાળો ભગવાન છે. પણ જ્યારે તમે માત્ર ઈશ્વર કહો છો ત્યારે આખી દુનિયાનો એ ઈશ્વર થઈ જાય છે. પછી એ ઈશ્વર બે નથી થતા. આ ધર્મના ઉપર એક ત્રીજું તત્વ છે જેનું નામ સંસ્કૃતિ છે. સંસ્કૃતિ છે એ આચારની વ્યવસ્થા કરે છે, મૂલ્યોની વ્યવસ્થા કરે છે. ધર્મ તમને ચિંતન માટેનું બ્રેકગ્રાઉન્ડ આપે છે. તમારા વિચારો, તમારો અભિગમ ધર્મ પૂરો પાડે છે. પણ સંસ્કૃતિ છે ને, તમારે શું આચરણ કરવું, શું ના કરવું, આ બેયનો આટલો ફરક છે. ધર્મ સનાતન છે, સંસ્કૃતિ સનાતન નથી. સંસ્કૃતિને આપણે વહેતી નદી માની છે. ગંગા વહે છે, ગંગોત્રીમાં એ જ ગંગા છે, કાશીમાં એ જ ગંગા છે, પણ આકાર બદલાઈ જાય છે. કાશીની ગંગા મોટી વિશાળ છે, ગંગોત્રીની ગંગા બહુ નાની છે. સંસ્કૃતિ સતત વહ્યા કરતી વસ્તુ. ભાષા, ભોજન, વેશભૂષા વગેરે વગેરે અને જીવનના મૂલ્યો, આ બધું સંસ્કૃતિમાંથી આવતું હોય છે. તમારો વેશ બદલાયો કે ના બદલાયો, તમે ઈચ્છો કે ના ઈચ્છો. આજે તમારામાંથી મોટા ભાગના પુરુષો બધા પાટલુન પહેરતા થયા. હવે ધોતિયા પહેરનારનો વર્ગ ઘટવા માંડ્યો છે, અને તમે પ્રયત્ન કરશો તો એ ધોતિયાને પાછું નહીં લાવી શકાય, કારણ કે એની સીમા પૂરી થઈ. સંસ્કૃતિની એક ખાસિયત હોય છે. ચાલો, લાઈટ આવી ગઈ, બંધ કરવું છે. સંસ્કૃતિ તળાવ નથી, સંસ્કૃતિ વહેતી નદી છે. એને તળાવ ના બનાવશો, એ બની શકે જ નહીં. આજે જે તમે પોશાક પહેર્યો છે એ તમારો નથી, અને છતાંય તમે હિન્દુ છો, હિન્દુ મટી નથી ગયા. હમણાં થોડા સમય પહેલા મારે એક જગ્યાએ જવાનું થયેલું, મોટું ફંક્શન હતું. એક સ્વામીજી આવેલા, મને કે હમકો ભી બોલના હૈ. તો મેં કહ્યું ભાઈ એમને થોડોક બોલવાની, ત્યારે થોડોક ટાઈમ આપો. માઇક ઉપર જઈને પહેલું વાક્ય બોલ્યા, जिसके मत्थे में चोटी नहीं है वो हिंदू है ही नहीं. ખલાસ તો આપણે બધા ગયા. नहीं, हम मानते ही नहीं है, जिसके मत्थे में चोटी नहीं है वो हिंदू है ही नहीं. ચોટી ધર્મ નથી, ચોટી એ સંસ્કૃતિ છે. જનોઈ એ સંસ્કૃતિ છે, એ ધર્મ નહીં. પણ ધર્મ અને સંસ્કૃતિને આપણે એટલા ઓતપ્રોત બનાવી દીધા કે બેયના ભેદને નથી સમજી શકતા. એક બીજા મહારાજ આવ્યા, મારે ત્યાં આવેલા, બેઠેલા બાજુમાં. ઘણા લોકો સાંજે આવે, પ્રશ્ન ચર્ચા કરે. એક પ્રોફેસર આવેલા,